જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે કરકસરનું મૂલ્ય. ભારતના રાષ્ટ્રપતિ એવા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એકવાર એક રાજ્યની મુલાકાતે ગયા. એ વખતની અંદર વાહનોની સુવિધા ન હતી. એક ગામથી બીજા ગામ જવા માટે ચાલીને જવું પડતું. છતાં પણ રાજેન્દ્ર પ્રસાદ ક્યારેય પણ મૂંઝાણા અને કાર્યકર્તાઓ સાથે ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા એમના પગમાં જૂના પગરખા, એ પગરખા ઘસાઈ ગયા અને વધારે પડતું ચાલવાનું થયું એટલે તેનું તળિયું જ નીકળી ગયું. 10 કિલોમીટરથી વધારે અંતર કાઢ્યું. છતાં પણ પેલા જૂના જ પગરખા એ ઢસડતા ચાલતા હતા. કાંકરા વાગે, કાંટા વાગે, છતાં પણ મૂંઝાતા ન હતા. સાથે રહેલા કાર્યકરોએ કહ્યું કે આપના જૂતા તો ફાટી ગયા છે, તો નવા લઈ લો. કે હવે નજીક પહોંચીશું, જો મળશે તો લઈ લેશું, નહીતર આગળ વધીશું. બસ આ જ રીતે પગમાં એ ખીલી ભોકાતી હતી, છતાં પણ હિંમતથી આગળ ચાલ્યા. એક જગ્યાએ ગામ આવ્યું, ત્યાં રોકાયા. ત્યારે કાર્યકરોએ કહ્યું કે નજીકની અંદર જ એક ચર્મ કેન્દ્ર છે, ત્યાંથી આપણને પગરખા મળી જશે. આથી રાજેન્દ્ર પ્રસાદે એક માણસને દોડાવ્યો. એ માણસ પગરખા લેવા માટે અને પગરખાની ખરીદી કરી પરત. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને પગરખા આપતા કહ્યું, લો, પગરખા આપને મળી ગયા છે. તો રાજેન્દ્ર પ્રસાદે પૂછ્યું, કેટલા રૂપિયાના આવ્યા? ત્યારે પેલો માણસ કહ્યું કે 19 રૂપિયાના. ત્યારે રાજેન્દ્ર પ્રસાદ નવાઈ લાગી કે 19 રૂપિયાના જૂતા? હમણાં મેં ખરીદ્યા ત્યારે એની કિંમત તો 11 રૂપિયા હતી. ત્યારે પેલા માણસ કીધું, હા, 11 વાળા હતા, પરંતુ એ કડક હતા, જે તમારા પગને નુકસાન કરે એવા હતા. એટલા માટે હું 11 રૂપિયા વાળા ન લાવ્યો અને આ ખૂણા એવા સરસ 19 રૂપિયાના લાવ્યો. એમાં જાજો કઈ ફેર નથી. રાજેન્દ્ર પ્રસાદે કીધું કે મારા દેશના કેટલાય લોકો એ માત્ર 11 રૂપિયાના જૂતા પહેરે છે, એને ક્યાંય નડતા નથી, પણ એ કડક કોઈ ફેર નથી પડતો. તો હું 19 રૂપિયાના કેમ પહેરું? જાઓ, આ પગરખા પાછા દઈ આવો, નહીતર હું પગરખા નહીં પહેરું અને આમ જ ઉઘાડા પગે ચાલીશ. પેલા માણસ જોતો જ દેશના એક રાષ્ટ્રપતિ એ આટલા રૂપિયાની કરકસર કરી શકે દેશ માટે, તો અમે તો કોઈ કરકસર કરતા નથી ને મન ફાવે તેમ રૂપિયા વાપરી નાખીએ છીએ. એ માણસે જૂતા લઈને પરત ગયો અને 11 રૂપિયા વાળા જૂતા લઈને પરત આવ્યો. ત્યારે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે એ જૂતા પહેર્યા અને આગળનો પ્રવાસ કર્યો. કરકસર એ કોઈ લોભ નથી. લોભી વ્યક્તિ સમડી તૂટે પણ દમડી ન છૂટે, એ અલગ વસ્તુ છે. કે જરૂર હોય અને રૂપિયા ન વાપરે એ લોભ છે, પરંતુ જરૂર કરતા વધારે વાપરી નાખે એ પણ વ્યક્તિનો અવગુણ છે. એટલા માટે કરકસર જ્યાં પણ કરવાની થતી હોય તે કરવી જોઈએ. એના માટે પોતાના ઘર માટે પણ ફાયદો થાય, દેશ માટે પણ ફાયદો થાય અને જીવનની અંદર એક સાચો ગુણ હંમેશા ટકી રહે. આવા હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ.